નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સોમનાથમાં સમુદ્રમાં મહિલા તણાઈ। સ્થાનિક ફોટોગ્રાફર અને ઘોડેસવારોએ દોરડા વડે મહિલાને બચાવી। જિલ્લા કલેક્ટરનું જાહેરનામું હોવા છતાં અમલવારી થતી નથી। સુરક્ષા સામે ગંભીર સવાલો। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્ય આવેલ અરબી સમુદ્રમાં ડૂબતી મહિલાને બચાવવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે। જિલ્લા કલેક્ટર દ્વારા સમુદ્ર નજીકના પાણીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેમ છતાં યોગ્ય અમલવારી અને પૂરતી સુરક્ષા ન હોવાને લીધે અવારનવાર આવા બનાવો સામે આવે છે। સ્થાનિક ફોટોગ્રાફરના જણાવ્યા અનુસાર બપોરના સમયે અચાનક એક મહિલા ડૂબતી હોવાનું જોવા મળતા સ્થાનિક ફોટોગ્રાફર અને આસપાસ રહેલા ઘોડેસવાર અને લોકો એકઠા થયા હતા અને દોરડા વડે એક લાઇન કરી આ મહિલાને બચાવી લેવામાં આવી હતી। ત્યારબાદ તે ત્યાંથી ચાલી ગઈ હતી। જો કે સવાલ એ થાય છે કે અહીં જિલ્લા કલેક્ટરનું સમુદ્રમાં પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું ફરમાવવામાં આવ્યું છે, તેમ છતાં ઘણા પર્યટકો તેનું પાલન નથી કરતા। ઉપરાંત પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાને લીધે તેનું પાલન કરાવી પણ નથી શકાતું। ત્યારે આગામી દિવસોમાં તંત્ર કોઈ નક્કર કામગીરી કરે તેવી માંગ ઉઠી છે। રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ।